થોડું થોડું ચાલુ કર્યું પણ એઝ અ પ્રોબ્લેમ શું થયો ખબર કે કોઈક નેનું લોખંડનું કોઈક ગળી જઈશે એવું ડૉક્ટરને મશીનમાં જોઈને કીધું. તો આમ તો એ કાલ દવા કરી એટલે ખાવા તો મંડી પણ લોખંડનું ગળી જઈએ તે આમાં નીકળી જાય તો સારું. જો આ તો કાલે દવા કરી એટલે આજે આખા દામ ચારે ખાધી એટલે મને એવું લાગે કે ચોક નીકળી જ હોય તો. એમાં તમે મિત્રો ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ તો આપણે 12 વાગે બ્લોગ ચાલુ કર્યો અને જો આપણે ખાઈએ ખબર કોન આઈસ્ક્રીમ શીતલનો કોન જો. અને આજ તો આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો. જમી લીધું નહીં લીધું અને હવે બેહ્યા એટલે થોડું કોમ હતું એટલે બ્લોગ બનાવી ના કર્યા અને હવે ચાલુ કર્યો આપણે બ્લોગ બનાવવાનું. તો હાલ તો હવે કોન ખાઈને આરામ કરીએ. અમારે ફેસ રહ્યું ને બીમાર તમને બતાવું. હાલ તો બેસીએ જોકે કાલે ડૉક્ટર ફરી આવીને દવા કરી એટલે ખાવાનું થોડું થોડું ચાલુ કર્યું પણ એઝ અ પ્રોબ્લેમ શું થયો ખબર કે કોઈક નેનું લોખંડનું કોઈક ગળી જઈશે એવું ડૉક્ટરને મશીનમાં જોઈને કીધું. તો આમ તો કાલ દવા કરી એટલે ખાવા તો મંડી પણ લોખંડનું ગળી જઈએ તે આમાં નીકળી જાય તો સારું. જો આ તો કાલે દવા કરી એટલે આજે આખા દામ ચારે ખાધી એટલે મને એવું લાગે કે ચોક નીકળી જ હોય તો ખાવા માંડી હોય. આવી રહી નીકળી જોઈએ એવી જ આપણે તો આશા કરીએ કેમ કે આપણી ભેંસ તો આપણે બીમાર તો જોવાય ના. અને આ જો આ રકમ મને બ્લોગ મળે એટલે એવું પહેલાં લેવા પડે. ઓકે આવું બક્કું બ્લોગનો આપણે આટલા બંધ કરીશું. બ્લોગ તમે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.